નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે આજથી 2 દિવસ બેંકોની હડતાલ જોવા મળશે અને હડતાલના કારણે 20,000 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અટકશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. અત્યારે હવે આ હડતાલ કેમ પાડવામાં આવી છે અને સાથે કહી શકાય કે આ હડતાલમાં કોણ કોણ જોડાયું છે તેના પર વાત કરીએ તો સમગ્ર દેશમાંથી 10 લાખ લોકો અને ગુજરાત રાજ્યમાંથી 60,000 બેંક કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. આ હડતાલનું પરિણામ હવે બેંક કર્મચારીઓના ફેવરમાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. પ્રાઇવેટાઇઝેશનને લીધે આ હડતાલ અત્યારે પાડવામાં આવી છે. બેંક કર્મચારીઓનું કહેવું છે આ જે પ્રકારે ખાસ કરીને પ્રાઇવેટાઇઝેશન જે પ્રકારે સરકાર કરવા માંગી રહી છે એ યોગ્ય નિર્ણય નથી. તેઓ અમારી સાથે એકવાર વાતચીત કરવી જોઈએ, મંત્રણા કરવી જોઈએ, પછી નિર્ણય લેવો જોઈએ. પરંતુ અત્યારે જે સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એમાં ક્યાંક આ મુદ્દો જે પ્રકારેનું ચર્ચાયો છે અને જે પ્રકારે વાતો જે દિશામાં જઈ રહી છે એનો અત્યારે આ સમગ્ર વાતનો બેંક કર્મચારીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. હડતાલની ચીમકી તેઓએ ઉચ્ચારી છે. આજથી 2 દિવસ તેઓ જે પ્રકારે હડતાલ પર છે. આપ જણાવી દો, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે અહીંયા એવું પણ જણાવ્યું હતું કે સરકારે બજેટમાં 2 બેંકો અને વીમા કંપનીઓને ખાનગી કરવાનું નક્કી કર્યું છે. સરકારે બેંકોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. હવે આ બંધારણમાં કેવા પ્રકારનો સુધારો લાવવાનો રહેશે અથવા તો કયા પોઈન્ટમાં સુધારો કરવાનો છે એ પણ એક ખાસ કરીને ઘણી લાંબી ચર્ચા માંગી લે છે. આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીએ અને સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે કિશોર ઘટાડ કે જેઓ કન્વીનર છે યુએફબીઓના. કિશોરજી, આપનું સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં. અને દર્શક મિત્રો, જણાવી દો મારી સાથે આ ચર્ચામાં જનક રાવલ પણ જોડાઈ ગયા છે કે જેઓ જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી છે મહા ગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના. જનકજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ચર્ચામાં. થેન્ક યુ વેરી મચ. બિલકુલ કિશોરજી, ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો જે પ્રકારે આ હડતાલ ની વાત કરવામાં આવી છે પ્રસ્તાવનામાં તમે બાંધ્યું કે જે પ્રકારે પ્રાઇવેટાઇઝેશન કરવાની આ વાત છે તેને લઈને કર્મચારીઓ નારાજ છે, પણ આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? હાજી મેડમ, શું કહો તમે? કિશોરજી, આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે આ હડતાલને લઈને? મેડમ, આ હડતાલને લઈને મારી પ્રથમ પ્રતિક્રિયા એ છે કે આજે અમે હડતાલ પાડી છે એ હડતાલ ટોટલી અમે પબ્લિક માટેની હડતાલ છે, અમારા માટેની હડતાલ નથી. આની અંદર પબ્લિક નાના માણસો માટે બેંકના અંદર આવવાના દરવાજા બંધ થઈ જશે. ગ્રાહકો હેલો. હાજી જી જનકજી, આપનું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈને? આ હડતાલમાં જે પ્રકારે બેંક કર્મચારીઓ જોડાયા છે, આપની પ્રતિક્રિયા શું છે? સરકાર આ શિયાળુ સત્રમાં એક ખરડો લાવવા જઈ રહી છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો. એ મુજબ બેંકોને, સરકારી બેંકોને ખાનગી કરી શકાય. એટલે સરકારી બેંકોમાં જે મૂડી છે એ ખાનગી માલિકોના હાથમાં જાય. સરકારી બેંકોમાં અત્યારે 157 લાખ કરોડ રૂપિયા જનતાના પડેલા છે. એ ખાનગી માલિકો પોતાના ધંધા માટે પછી ઉપયોગ કરવાનું શરૂ કરશે અને આ લોકોની જે મૂડી છે એનું સંરક્ષણ સરકારે કરવાની જવાબદારી છે. એના બદલે ખાનગી માલિકોના હાથમાં જશે, જેથી આ મૂડીનું સંરક્ષણ થશે કે નહીં એની કોઈને ખાતરી રહેશે નહીં. લોકોનો બેંકો પરથી વિશ્વાસ ઉઠી જશે. સામાન્ય લોકો કે જે લોકો નાના વેપારીઓ છે, રિક્ષા ચાલકો છે, ઠેલાવાળાઓ છે, જેને આપણે લોન આપીએ છીએ, નાના પાયા પર લોન આપીએ છીએ, વિદ્યાર્થીઓને લોન આપીએ છીએ, એજ્યુકેશન લોન આપીએ છીએ, આ બધું જ બંધ થશે. કારણ કે ખાનગી માલિકોનો હેતુ માત્ર નફાનો રહેશે. એટલે દેશનું અર્થતંત્ર પણ ખાડે જશે. એટલા માટે બેંક કર્મચારીઓ આજે દેશના લોકો માટે, દેશના અર્થતંત્રને બચાવવા માટે 2 દિવસની પ્રતિક હડતાલ પર છે. જનકજી, જેમ આ ઉદ્દેશ અને ઘણા બેંક કર્મચારીઓ હોય કે પછી આપના જેવા લોકો, એ લોકોનું કહેવું છે કે આ હડતાલનો ઉદ્દેશ એ અમે લોકોને ધ્યાનમાં રાખીને કર્યો છે, કારણ કે આનાથી લોકોને એટલે કે ગ્રાહકોને મોટું નુકસાન થવાનું છે. પણ આપના આ પગલાથી 2 દિવસની આ હડતાલ, આગળ પણ ઘણી બધી નેશનલ હોલિડેઝ આવી રહી છે, આના કારણે જનતાને ઘણું મોટું નુકસાન સહન કરવું પડશે, કારણ કે અહીંયા ટ્રાન્ઝેક્શન, કરોડોના ટ્રાન્ઝેક્શન, હજારો કરોડોના ટ્રાન્ઝેક્શન અટકી ગયા છે. તો આ પગલું એ ક્યાંક આપને નથી લાગતું કે જનતાની નજરમાં આપને વધારે નીચા પાડશે? અમે ઘણા લાંબા સમયથી પ્રધાનમંત્રીને પત્ર લખીએ છીએ, નાણામંત્રીને પત્ર લખીએ છીએ, બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ થ્રુ પણ રજૂઆત કરીએ છીએ, પરંતુ અમારો આ અવાજ સરકારના બહેરા કાને અથડાતો
લાગે છે અને એ લોકો એને સાંભળતા નથી. ત્યારે અમે લોકોને એટલું જ કહીએ છીએ કે 2 દિવસની તકલીફ વેઠી લેજો, જેથી તમારી જે મૂડી છે એ બેંકોમાં સલામત રહેશે. કારણ કે 2 દિવસના ટ્રાન્ઝેક્શન ત્રીજા દિવસે પણ થઈ શકશે, પરંતુ જો એક વખત મૂડી ડૂબી જશે તો જીવનભરની મૂડી ડૂબશે, લોકોની મરણ મૂડી ડૂબશે, કેટલાક પેન્શનરોની જે ડિપોઝિટ છે એ પણ ડૂબી જશે. ઘણી બધી બેંકોના આપણી પાસે ઉદાહરણો છે. 1969 પછી 22 બેંકો ડૂબી ગઈ છે અને એમને માત્ર સરકારી બેંકોએ બચાવી છે. એ બેંકોમાં લોકોના નાણાં પણ ડૂબેલા છે. મહારાષ્ટ્રની એક બેંક ડૂબી હતી, આપણા અમદાવાદમાં માધુપુરા મર્કેન્ટાઇલ ડૂબી, ત્યારે કેટલાક ગરીબ લોકોના નાણાં આજે 20 વર્ષથી લોકો સહન કરી રહ્યા છે. એટલે 2 દિવસ લોકો જો તકલીફ વેઠી લે તો એમની જીવનભરની મૂડી સલામત રહેશે, એવું અમે લોકોને કહેવા માંગીએ છીએ. બાકી અમારી વાત જો સરકારે પહેલાથી સાંભળી હોત તો પ્રજાને આ પ્રકારની હડતાલ કે એવી હાલાકી ભોગવવાનો વારો ના આવત. બિલકુલ કિશોરજી, આ હડતાલ બાદ હવે જો સરકાર વાતચીત કરવા માટે તૈયાર થાય છે અથવા તો આને લઈને એક્સપર્ટ સાથે આમાં થોડા ઘણા ફેરવિચારણા સુધારા કરવાની જો સરકાર પોતાની તૈયારી દર્શાવે છે, તો આપ તૈયાર છો કે કેમ? મેડમ, અમે તૈયાર જ છીએ સરકાર સાથે વાટાઘાટો કરવા માટે. ગઈકાલે પણ અમે અમારા લીડરોએ સાંજે 5 વાગ્યા સુધી અમે સાથે ચર્ચા કરી. ચર્ચાના અંતે કોઈ પણ નિર્ણય ન આવતા અમે લોકો આ હડતાલનું પગલું ભર્યું છે અને સરકાર જ્યારે પણ બોલાવશે ત્યારે અમારા સેન્ટ્રલ લેવલના નેતાઓ એમની સાથે ચર્ચા કરવા હંમેશા તત્પર છે. બરાબર, એટલે આ ચર્ચાને આપણે એ રીતે સમજી શકીએ કે અહીંયા સરકાર મધ્યસ્થી કરે અથવા તો કહેવાય કે કોઈ વચ્ચેનો નિર્ણય કાઢે, તો એના માટે પણ આપ તૈયાર છો? જી બેન, અમે એના માટે તૈયાર છીએ. તમે તૈયાર જ છીએ. એ જે પણ નિર્ણય અમને આપે અમારા લીડરો સહમત થશે અને પછી અમે હડતાલ પાડવાનો બેન અમને કોઈ શોખ છે નહીં. કે પબ્લિક હેરાન થાય એનો પણ અમને કોઈ શોખ છે નહીં. પણ જે અમે હડતાલ પાડી છે એ પબ્લિક માટે પણ હડતાલ પાડી છે. અમારો 2 દિવસનો પગાર કપાવવાનો જ છે, છતાં પણ અમે આ પગલું ભર્યું છે. એનું કારણ જાહેર જનતા માટેનું આ પગલું છે. જનકજી. હા બોલો. જી, હા બોલો. આપ કઈ કહી રહ્યા હતા? ના, હું એમ કહી રહ્યો હતો કે સરકાર તરફથી કોઈ દાનત દેખાતી નથી. બાકી અમે હડતાલના 2 દિવસ જુદા જુદા લેબર કમિશનરની મધ્યસ્થીમાં અમે આ મિટિંગો કરી. અમે માત્ર એમને એટલું જ કહ્યું કે તમે એક વચન આપો કે આ ખરડો આ વખતના શિયાળુ સત્રમાં મૂકવામાં નહીં આવે. જો એટલું વચન આપ્યું હોત તો પણ આ 2 દિવસની હડતાલ મેં પાછી ખેંચી હોત, પરંતુ સરકાર તરફથી એ પ્રકારનું પણ કોઈ વચન આપવામાં આવ્યું નથી. આનો અર્થ એમ છે કે સરકાર ખાનગીકરણના મુદ્દાને લઈને આગળ વધવા માંગે છે. અને ખાનગીકરણ થવાથી થશે શું? 1969 પહેલા બેંકો ખાનગી હતી ત્યારે માત્ર 5,000 બેંકની શાખાઓ હતી, જે અત્યારે વધીને 1,18,000 થઈ છે. જ્યાં પોસ્ટનું ડબલું નથી ત્યાં બેંકો પહોંચી છે. ખેડૂતોને બેંકો લોન આપે છે. આજે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી પોતે માત્ર ને માત્ર નેશનલાઇઝ બેંકો પર નિર્ભર છે, કારણ કે નેશનલાઇઝ બેંકો એમને રાહત દરે લોન આપે છે. જો એમનો પાક નિષ્ફળ જાય તો એમનું વ્યાજ પણ માફ કરે છે. આ બધું ખાનગી બેંકો નહીં કરે. માટે અમે હડતાલ ઉપર છીએ. અને સરકાર જો એવું વચન આપશે કે અમે સરકારી બેંકોને ખાનગી નહીં કરીએ તો અમે હડતાલ નહીં જ પાડીએ આ મુદ્દાને લઈને. જનકજી, આપે જે આ રસ્તો પસંદ કરે છે, હું આપને એક વાત પૂછવા માંગીશ કે અહીંયા જયારે પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણની વાત આવે છે ત્યારે સરકારે આ મુદ્દો જે રીતે જનતાની સમક્ષ મૂક્યો છે અને જનતાને આકર્ષવાના જે રીતે પ્રયત્નો કર્યા છે, આપની પણ સામે છે કે જનતા આ બાબતે ક્યાંક ને ક્યાંક આકર્ષાય છે. આ નથી એકલું બેંક સેક્ટર, ઘણા બધા સેક્ટરોનું સરકારે ખાનગીકરણ કરવાની વાત કહી છે અને ક્યાંક મોટા પાયે લોકોનું પણ અહીંયા સમર્થન આવ્યું છે. તો આપે જે આ રસ્તો અપનાવ્યો છે કે અમે ગ્રાહકો માટે આ પગલું ભરી રહ્યા છે, પણ સામે ગ્રાહકો એવું નથી સમજી રહ્યા. ગ્રાહકો આપના આ પગલાને બીજી જ રીતે જોઈ રહ્યા છે. તો આપને એવું નથી લાગતું કે આપણે બીજો કોઈ રસ્તો અપનાવવા જેવો હતો? અને કેમ તમને એવું લાગે છે કે ખાનગીકરણ એ નુકસાન જ કરશે? મહત્વની વાત એ છે કે જ્યારે સરકાર તરફથી આવો પ્રચાર કરવામાં આવે છે કે અમારા ખાનગીકરણના મુદ્દાને લોકો સપોર્ટ કરે છે, એ બહુ મુઠ્ઠીભર કોર્પોરેટ્સ છે કે જેમના હાથમાં મોટા મીડિયા છે, મોટા અખબારો છે, કે જે લોકો એમની વાત લોકો સુધી પહોંચાડવાની એમનામાં ક્ષમતા છે. અમે સામાન્ય માણસોને રિપ્રેઝન્ટ કરીએ છીએ. સામાન્ય માણસોનો અવાજ અમે માત્ર ને માત્ર તમારા જેવા માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડીએ છીએ. ત્યારે એનો પ્રચાર અને પ્રસાર ઓછો થતો હોય છે. અત્યારે માત્ર પ્રચાર અને પ્રસારની સરકાર ચાલી રહી છે કે એક વાત, 2 વાત, 3 વાત, એકની એક વાત કરવામાં આવે અને એનો એ રીતે કરવામાં આવે કે માત્ર એ લોકો જ સાચા છે. જે લોકો ખાનગી બેંકોની સેવાઓનો લાભ લે છે એવા મુઠ્ઠીભર ક્લાયન્ટ્સ છે કે જે લોકો આ વાતનો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ લાખો લોકો કે જે લોકો રાષ્ટ્રીયકૃત બેંકોમાં છે, જેમના 0 બેલેન્સ વાળા ખાતા છે,
જનધન ખાતા છે, એમને તો ખાનગી બેંકો પ્રવેશ કરવા પણ દેતી નથી. આ બધા માટે અમે લડીએ છીએ. આ બધાનો અવાજ કદાચ વધારે છે પણ લોકો સુધી પહોંચતો નથી, કારણ કે આ બધા બહુ સામાન્ય લોકો છે, નીચલા સ્તરના લોકો છે, ગરીબ લોકો છે. એટલે એ લોકોનો અવાજ લઈને અમે આવીએ છીએ ત્યારે કદાચ અમારી વાત ઓછી સંભળાય, પરંતુ વધારે લોકો આ વાતને માને છે, એ હકીકત છે, અને માટે જ અમે લોકો સુધી આ વાત લઈને પહોંચીએ છીએ. બીજી વાત એ કે હડતાલનો માર્ગ એ અમે ના છૂટકે અપનાવ્યો છે. અમે પહેલા સૂત્રોચ્ચારો કર્યા, ધરણા કર્યા, દેખાવો કર્યા, મેમોરેન્ડમ આપ્યા, પણ ક્યાંય અમારી વાત સાંભળવામાં ન આવી. અમે 1 મહિના સુધી સેમિનાર કર્યા, છતાં પણ અમારી વાત સાંભળવામાં ન આવી. ત્યારે ના છૂટકે અમારે હડતાલ પર જવું પડ્યું છે. બિલકુલ. કિશોરજી, આ સિવાય અહીંયા પ્રાઇવેટાઇઝેશનની વાત કરીએ, આ સિવાય આપના કયા કયા મુદ્દાઓ છે, બેંક કર્મચારીઓના કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને આ હડતાલમાં આપ ઉતર્યા છો, અને આનાથી વધારે બીજી કઈ કઈ માંગણીઓ છે? કિશોરજી, આપનો અવાજ આવી રહ્યો છે? હેલો. હેલો. જી કિશોરજી, આપનો અવાજ આવી રહ્યો છે? હેલો. હાજી બેન. જી કિશોરજી, કઈ કઈ માંગણીઓ છે આના સિવાય, ખાનગીકરણ સિવાય બીજી કઈ કઈ માંગણીઓ છે આપની હા સરકાર હાજી બેન પાસે? બોલો. હેલો. કિશોરજી, ખાનગીકરણ સિવાયનો આ જે મુદ્દો છે, હલો. આજે એના સિવાય બીજી કઈ કઈ માંગણીઓ છે સરકાર પાસે આપની? અમારી પાસે બેન અત્યારે મુદ્દો એક જ છે, ખાનગીકરણ અટકાવો. એ સિવાય હમણાં અમારા કોઈ મુદ્દા છે નહીં. અમારે જનતાની સાથે રહેવું છે, જનતાને સસ્તા ધિરાણ મળે, બેંકના આશરે 10 લાખ કરોડ ડૂબતા જે નાણાં છે એને વસૂલ કરો, બેંકમાં પડેલી જનતાની જે થાપણ છે એ ખાનગી હાથોમાં ના સોંપાઈ જાય બેન. એનું અમારે ધ્યાન રાખવાનું છે. અને કર્મચારીઓ પોતાનું આર્થિક નુકસાન કરી જનતા માટે લડી રહ્યા છે હાલ તો. એટલે અમારે ખાનગીકરણ અટકાવવા માટેનો જ મુદ્દો છે મોસ્ટલી. જનકજી, અહીંયા એક એક્ઝામ્પલ લઈને વાત કરું કે લોકોના મનમાં શું છે, લોકોની વાત આપની સમક્ષ મૂકું તો જ્યારે સરકારી બેંકમાંથી આપે જે હમણાં વાત કરી કે એજ્યુકેશન લોન સરકારી બેંક સારી રીતે પૂરી પાડે છે, વિદ્યાર્થીઓને સારી રીતે લોન પૂરી પાડે છે, પણ એની સામે જ્યારે તમે પ્રાઇવેટ બેંકોનું જોવા જાઓ તો એ જેટલી પ્રોસેસ હોય છે અથવા તો જેટલી લોન સરકારી બેંક આપતી હોય છે એના કરતા વધારે પ્રાઇવેટમાંથી મળતી હોય છે. એટલે હવે લોકોનું જે ક્યાંક આકર્ષણ છે પ્રાઇવેટ બેંક તરફ વધારે વધી રહ્યું છે. અને તમે છેલ્લા ઘણા સમયથી જોવો છો ઘણી બેંકોને મર્જ કરી દેવામાં આવી છે, બંધ કરી દેવામાં આવી છે. આના કારણે પણ લોકો પ્રાઇવેટ બેંક તરફ વળતા ગયા છે. તો આ એક નથી લાગતું કે હવે આવનારા સમયમાં કંઈક અલગ જ સૂરજ આ ક્ષેત્રે આપણને જોવા મળશે? પહેલી તો મહત્વની વાત એ કે વધુ લોનો પ્રાઇવેટ બેંકોએ આપી છે, માહિતી ખોટી છે. વધુ લોનો સરકારી બેંકોએ જ આપી છે. સરકારી બેંકો જ જે પ્રાયોરિટી સેક્ટર છે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાયોરિટી સેક્ટર, એગ્રીકલ્ચર લોન, એજ્યુકેશન લોન, એની ફિગર જુઓ તો એક વાત અહીંયા ઉમેરવા માંગીશ કે વધુ લોનનો અર્થ એ થઈ રહ્યો છે કે જેની આવશ્યકતા હોય એ આવશ્યકતા સરકારી બેંક પૂરી ન કરી શકતી હોય, પણ પ્રાઇવેટ બેંક એ આવશ્યકતા તમારી પૂરી કરે છે. આવશ્યકતા કોને છે? આવશ્યકતા કોને છે? આવશ્યકતા ખેડૂતને, દરેક ગરીબ વર્ગને. ગરીબ વર્ગને છે. જે ગરીબ વર્ગ તો સરકારી બેંકોમાંથી જ લોનો મેળવે છે. હમણાં જ એક પ્રધાનમંત્રી યોજના કોરોના વખતે આપવામાં આવી હતી, 10,000 રૂપિયાની લોન આપો. કોને આપી હતી? સરકારી બેંકોએ લોનો આપી હતી. એજ્યુકેશન લોન, અત્યારે એજ્યુકેશન લોન જે છે, મોટા ભાગે સામાન્ય લોકો એજ્યુકેશન લોન લેતા હોય છે. એજ્યુકેશન લોનના રકમની 90% રકમ સરકારી બેંકોએ આપી છે, 10% રકમ જ પ્રાઇવેટ બેંકોએ આપી છે. હા, પ્રાઇવેટ બેંકોએ કદાચ કોઈ બહુ મોટા કોર્પોરેટ્સને લોનો આપી હશે, પરંતુ એ લોનોનું શું થાય છે? વિડીયોકોનનું ઉદાહરણ તમારી સામે છે. વિડીયોકોનના કારણે આઈસીઆઈસીના ચેરમેનને હોદ્દો છોડવો પડ્યો હતો. અને વિડીયોકોનનું વેચાણ કેટલામાં થયું? વિડીયોકોને જે લોન લીધી હતી 46,000 કરોડની, એ માત્ર 2900 કરોડ રૂપિયામાં સેટલ થઈ અને વેદાંતાએ ખરીદી. એટલે આ બધું ફૂલડીમાં ગોળ ભાંગવાની વાત છે પ્રાઇવેટ બેંકો અને કોર્પોરેટ્સ. જ્યારે મોટા ભાગે નાના લોકોને સરકારી બેંકો લોન આપે છે. ઓછી લોન કોણ આપે છે? સરકારી. નથી રહ્યો, એમનો કોર્ટમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. જનકજી, હેલો. હા, બોલો બોલો. હવે સંભળાય છે? સંભળાય છે? જનકજી, માફ કરશો, આપનો અવાજ આપે જે વાત થઈ અમારા સુધી પહોંચી નથી, વ્યુઅર્સ સુધી પહોંચી નથી. ફરી એકવાર જણાવશો? ફરી એક વાત જણાવું કે પહેલી તો વાત એ કે વધારે લોનો અને ગરીબ લોકોને લોનો પ્રાઇવેટ બેંકોએ આપી છે, ખોટી છે. એજ્યુકેશન લોનનો 90% ભાગ મોટા ભાગે સરકારી બેંકોએ આપ્યો છે અને સામાન્ય લોકોને આપ્યો છે. એગ્રીકલ્ચર લોન તો
તો લગભગ સરકારી બેંકો જ આપે છે. પ્રાઇવેટ બેંકો તો બહુ જ ઓછી આપે છે, અને જે એગ્રીકલ્ચર હેડમાં આપે છે એ માત્ર મોટા કોર્પોરેટ્સને આપે છે, નાના ખેડૂતોને નથી આપતી. પ્રાઇવેટ બેંકો જે લોનો આપે છે એ માત્ર કોર્પોરેટ્સને આપે છે. વિડીયોકોનનું ઉદાહરણ આપણી સામે છે કે વિડીયોકોને જે લોન લીધી હતી અને આઈસીઆઈસીના એમડી ને સીઈઓ ની એના કારણે શું હાલત થઈ આપ જાણો છો. વિડીયોકોને 46,000 કરોડ રૂપિયાનું એનપીએ હતું, જે 2900 કરોડ રૂપિયામાં વેદાંતાને વેચી દેવામાં આવ્યું. એટલે આ બધું પ્રાઇવેટ બેંકોનો કુંડીમાં ગોળ ભાંગવાની વાત છે કોર્પોરેટ્સ જોડે, જ્યારે સરકારી બેંકો લગભગ મોટા ભાગે સામાન્ય લોકોને, ગરીબ લોકોને, વંચિત લોકોને, હમણાં જ પ્રધાનમંત્રીએ યોજના જાહેર કરી હતી કોરોના વખતે કે લાડી ગલ્લાવાળાઓને 10,000ની લોનો આપવી, ₹10,000ની લોન આપવી, કોઈ પણ પ્રકારના પુરાવા વગર. એ માત્ર સરકારી બેંકોએ આપી હતી. એ લોકોએ લાડી ગલ્લાવાળાની સામે જઈને એમનો સંપર્ક કરીને આ લોનો આપી હતી. એટલે ગરીબ અને વંચિત વર્ગને માત્ર ને માત્ર સરકારી બેંકો લોનો આપે છે, અને આ દેશમાં ગરીબ અને વંચિત વર્ગને ઉપર લાવવો ખૂબ જરૂરી છે. એમનું ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જરૂરી છે, જે માત્ર સરકારી બેંકોમાં જ શક્ય છે. બિલકુલ કિશોરજી, જે પ્રકારે લોકોનો અત્યારે ઝુકાવ પ્રાઇવેટ બેંક તરફનો જોવા મળી રહ્યું છે, એના પર આપ શું કહેશો? પ્રાઇવેટ બેંક તરફનો ઝુકાવ કોનો છે નહીં. લોકો નેશનલાઇઝ બેંકોનો મોહ રાખી રહ્યા છે. એનું કારણ છે કે નેશનલાઇઝ બેંકોની અંદર બેન અમે લોકો ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલીએ છીએ, પ્લસ મિનિમમ ₹1,000 અત્યારે સરકાર નક્કી કરે છે, ₹1,000થી ચાલી રહ્યું છે ખાતું. જ્યારે પ્રાઇવેટ બેંકની અંદર તમારે ફરજિયાત ₹10,000 તમારે મૂકી રાખવા પડે છે. નેશનલાઇઝ બેંકો છે એની અંદર સર્વિસ ચાર્જ ઓછો છે, પ્રાઇવેટ બેંકોની અંદર સર્વિસ ચાર્જ વધારે છે. એ લોકો ઊંધા ભણાવીને હાઉસિંગ લોનો છે, ગમે તે જે બેંકો લોનો આપતા હોય છે, એ લોનની અંદર એમના ચાર્જીસ વધારે પડતા હોય છે. એમાં સર્વિસ ચાર્જ છે, એ લોકોનો જે રેઝરફોલિયો ચાર્જસ છે એ પણ નેશનલાઇઝ બેંકો કરતા વધારે છે. એટલે મોસ્ટલી લોકો છે એ નેશનલાઇઝ બેંકો તરફ જ વળી રહ્યા છે. ખાનગીકરણ મુદ્દે નિવેદનો એવા આવ્યા છે બેંક કર્મચારી તરફથી કે જો આ પ્રકારેનું ખાનગીકરણ કરવું હોય તો બંધારણમાં સુધારા કરવા પડે. કેવા પ્રકારના સુધારાની આપ વાત કરો છો કિશોરજી? હેલો કિશોરજી, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. કદાચ કિશોરજી સુધી અવાજ નથી પહોંચી રહ્યો નેટવર્ક ઇસ્યુના કારણે. જનકજી, જે પ્રકારે બંધારણમાં સુધારા કરવાની વાત કરી છે એને આપ કઈ રીતે જુઓ છો, અને કેવા પ્રકારના સુધારાની વાત કરો છો આપ? કયા સુધારા કરવામાં આવશે? એકચ્યુઅલી આ બંધારણમાં સુધારો નથી, આ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો છે કે જે 1969માં નેશનલાઇઝ બેંકોને કરવામાં આવી ત્યારે નેશનલાઇઝેશનનો એક્ટ એક પસાર કર્યો હતો એ વખતની પાર્લામેન્ટે. એમાં સુધારા એ સુધારા મુજબ સરકારની જે ઇક્વિટી જે છે, શેર મૂડી જે બેંકોમાં છે એ 50% ઘટાડવી અને 26% સુધી લઈ જવી. એટલે કે પ્રાઇવેટ માલિકોની શેર મૂડી આ બેંકોમાં વધારે થાય, જેથી એ બેંકોની માલિકી પ્રાઇવેટના હાથમાં આવે. એટલે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એમેન્ડમેન્ટ એક્ટ પાર્લામેન્ટમાં એ લોકો પાસ કરવા જઈ રહ્યા છે. કિશોરજી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો કિશોરજી. કિશોરજી સુધી અવાજ નથી પહોંચી રહ્યો. જનકજી, હું આપની સાથે ચર્ચાને આગળ વધારું છું. જે પ્રકારે અનામત મારે એક બીજો પોઈન્ટ વધારવાનો. હા, બોલો. જનકજી, આપની વાત પણ આમ મૂકજો, પણ એક આ મુદ્દા પર પણ મને જણાવો કે જે પ્રકારે પ્રાઇવેટ ખાનગીકરણ થવાના કારણે અનામત પ્રથા નાબૂદ થશે અને સાથે બેકારી અને બેરોજગારીમાં વધારો થશે, આવી પણ એક વાત ઉમેરવામાં આવી હતી. તો આને પણ આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસ આ વાત સાચી છે. સરકારી બેંકોએ માં સરકારના નિયમ મુજબ અમુક ટકા અનામત પ્રથાના ધોરણે એ લોકોને ભરતી કરવાની હોય છે, એમના પ્રમોશન્સ કરવાના હોય છે, અને એ લોકો પણ કોમ્પિટિટિવ ટેસ્ટ આપીને પાસ કરીને આવતા હોય છે. જેના કારણે જો ખાનગી બેંકો આવશે તો ખાનગી બેંકો આ જે અનામત પ્રથાનો છે એનો અમલ નહીં કરે, જે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબનું રિઝર્વેશન છે એનો અમલ નહીં કરે. એટલે સમાજનો જે આ વર્ગ છે એને ઉપર લાવવા માટે જે નેશનલાઇઝ બેંકો પ્રયત્ન કરી રહી છે એનાથી આ લોકો વંચિત રહેશે. એટલે ખાનગી બેંકો આનો અમલ નહીં કરે. એક બીજી મહત્વની વાત જે તમે થોડા સમય પહેલા કહી હતી કે લોકો ખાનગી બેંકો તરફ આકર્ષાય છે,
કદાચ એક ફેશન કે એક પ્રકારનો ફેડ છે કે લોકોને ત્યાં અમુક પ્રકારની એવું હોય છે કે અમે ત્યાં જઈએ, પરંતુ સરકાર તરફથી જ ખાસ પ્રયત્ન કરવામાં આવે છે કે સરકારી બેંકો નબળી પડે, સરકારી બેંકોમાં ભરતી કરવામાં આવતી નથી. એક સરકારી બેંકનો કર્મચારી અત્યારે સરેરાશ 1100 ક્લાયન્ટ્સને એટેન્ડ કરે છે, જ્યારે એક ખાનગી બેંકનો કર્મચારી માત્ર 400 ક્લાયન્ટ્સને એટેન્ડ કરે છે. એટલે સરકાર પણ પાટલા બારણે એવો પ્રયત્ન કરી રહી છે કે ખાનગી બેંકોની સેવાઓ કથળે. ખાનગી બેંકોમાં તમે વધારે લોકોને ભરતી કરો તો સેવાઓ સુધરશે. લોકો જનકજી, જે આપે વાત કરી, આ વાતથી સરકારને શું ફાયદો થશે આપના મતે? સરકારને ફાયદો થશે કે લોકોના મનમાં, જે તમે એમ કહ્યું હતું કે લોકોના મનમાં એમ છે કે ખાનગી બેંકો તરફ અમે આકર્ષાઈએ, જો સેવાઓ થોડી કથળે, સેવાઓમાં અસર પડે તો લોકો ખાનગી બેંકો તરફ આકર્ષાય અને લોકો જ ડિમાન્ડ કરે કે ભાઈ આને તમે ખાનગી કરી નાખો, એટલે સરકારનો રસ્તો સરળ બની જાય. પણ જેમ આપે કીધું કે લોકોનો રસ્તો સાફ થશે, લોકો આ રીતે વળશે, તો એનાથી તો સરકારને પોતાને નુકસાન નથી? સરકારને પોતાને નુકસાન છે કે ખબર નહીં, પણ સરકાર માત્ર ને માત્ર અત્યારે ખાનગી કંપનીઓ અને કોર્પોરેટના બેનિફિટ્સ માટે આ બધા નિર્ણયો લઈ રહી છે. કિશોરજી, આપનો અવાજ આવી રહ્યો છે? હાજી મેમ. જી કિશોરજી, સરકાર હાલ સુધીમાં મોટાભાગના ઉદ્યોગ ગૃહો કે જેમણે બેંકના ધિરાણ ચૂકતે કર્યા નથી, તેમને 70 થી 95% સુધીની રકમના ધિરાણની ચૂકવણીમાં રાહત આપી રહી છે. આનાથી શું આગળ ફાયદો થશે અને હવે સરકારની યોજનાઓ આગળ જે પ્રકારેની આવી રહી છે એનાથી ચોક્કસથી ક્યાંક એવું કહી શકાય કે અન્ય બેંકો સામે ખતરો ઉભો થઈ રહ્યો છે? જે બેંકોને મર્જ કરવાની વાત હતી, ખાનગી બેંકો સામે પણ આમાં તો સરકાર કામ કરી રહી છે કે જે બેંકો બરાબર ન ચાલતી હોય અથવા તો જેમાં ગોટાળા વધારે થાય એવી બેંકોને બંધ કરી દેવાની. તો આ તો સરકારી બેંકોની સામે એક સારું પગલું થયું. મેડમ, એવું નથી. સરકારી બેંકોના જે મોટા ઉદ્યોગપતિઓ લોન લઈને ગયા છે, એને તમે રાહત આપશો તો પછી નેશનલાઇઝ બેંકો થશે શું? સાંભળો, એ લોકોને જે રાહત આપો, તમે જે સરકાર પાસેથી બેંકો, સરકારી બેંકોમાંથી લોન લઈને ગયા છે, એને જ તમે બેંક વેચવા બેઠા છો ને, એને જ તમે બેંક વેચવા બેઠા છો, તો પછી એનું પરિણામ શું આવશે? એનું પરિણામ તો ઝીરો જ આવશે ને પછી. દર્શક મિત્રો, ત્યારે વાત કરી રહ્યા છે આજથી 2 દિવસ બેંકો દ્વારા હડતાલ, અને અમારે બનાવી રાખવાનો છે. અને બિલકુલ આ જે પબ્લિકો છે એ વિશ્વાસ બની રહે, એના માટે જ અમારી આ લડત છે. બિલકુલ. દર્શક મિત્રો, અત્યારે ખાસ ચર્ચા કરી રહ્યા છે જે પ્રકારે બેંકો દ્વારા હડતાલ 2 દિવસ માટેની કરવામાં આવી છે અને જેના કારણે 1400 કરોડ ટ્રાન્ઝેક્શન અટકવાના, 14,000 કરોડના ટ્રાન્ઝેક્શન અટકશે તેવી વાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી 10 લાખ જેટલા બેંક કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે અને જેના કારણે ક્યાંક ટ્રાન્ઝેક્શન અને ક્યાંક અન્ય રીતે ગ્રાહકોને થોડી ઘણી હાલાકીનો સામનો કરવો પડશે. પણ બેંકોનું ખાનગીકરણ જે પ્રકારે સરકાર કરવા જઈ રહી છે એની સામે હવે કર્મચારીઓ દ્વારા બાયો ચડાવવામાં આવી છે. આગળ જોવાનું એ રહેશે કે આમાં હવે સરકાર મધ્યસ્થી કરવા માટે તૈયાર થાય છે કે પછી અહીંયા બેંક કર્મચારીઓની જીત થાય છે કે સરકારની જીત. દર્શક મિત્રો, આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા જનક રાવલ અને કિશોર ઘટાડા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ સમય થયો છે સમાપ્ત. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.